માતાજીનો જયકારો બોલાવીને આપણે નીકળી ગયા હરસદી વન ફરવા માટે। તમે વિચારતા હશો કે ગલિયું ખસાન શું કામ બતાવે છે, પણ આ ગલિયું ખસામાં મારા ઇમોશન જોડેલા છે। કેમ કે મેં નાના હતા ત્યારે 20 રૂપિયાની સાયકલ લઈને આખું ગામ ફરતા હતા। આ ગામે મને મારો પરમ મિત્ર આપ્યો છે, મારો બેસ્ટ ફ્રેન્ડ આ ગામમાં રહે છે, રોહિત નાખેરા। આ ગામનું નામ છે ભાટિયા, દ્વારકા પાસે છે। આ વિડીયો ભાટિયાના લોકો કે દ્વારકાના લોકોને કોઈ પણ જોતા હો તમે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। રિક્ષાવાળા ભાઈ એને કમ કબાડી ખાય કાંઈ રિક્ષા આખી થોડીક વાર થઈ તો આપણે થઈ ગયા ભૂખા, એટલે થોડીક ચા પાણી નાસ્તો વાસ્તો કર્યો, પાણી બાણી પીધું, થોડોક રેસ્ટ લીધો। બસ હવે ચા પાણી નાસ્તો કરી લીધો છે આપણે। હવે આપણે અહીંથી હવે વેતી ના થઈ એટલી જ વારમાં મારી બેન બોલી કે આના વિડીયો લે, આ બહુ સારા કરે છે, એટલે મેં થોડોક મારી ભાણકીના વિડીયો લઈ લીધા છે। આમાં તમે જો કેવા સાડા કરે છે ને કેવા એના બધા નખરા છે, બહુ એટલે બહુ સાડા કરી। થોડીક વારમાં પછી આપણે પહોંચી ગયા હરસદ। હરસદ એટલે એકવાર તમે આવો દ્વારકા પાસે છે, અહીંના નજારા, અહીંનું કહેવાય આમ બધી વસ્તુ તમે જુઓ, આ પાર્કિંગ છે, આ બધું માર્કેટ છે ત્યાંની, એકવાર તમે આવો તમે આમ જુઓ ફૂલ એન્જોય, આખો દિવસનો ટાઈમ લઈને આવજો। કેમ કે અહીંયા તમને ફરવા માટે કંટાળો જ નહીં ચડે તમને। અહીંનો દરિયો છે, અહીંયા મોટો જબર માતાજી માનું મંદિર છે, દરિયા કાંઠે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે। પછી મેન તો અત્યારે આ બનાવ્યું હરસદી વન। આ વનમાં તમે જો આ જાળીમાં પથ્થર નાખીને મૂર્તિ બનાવેલી છે, એવી કલાકારી બધી આમાં કરેલી છે। તમે એકવાર આવશો ફરવા એટલે તમને આમ એન્જોય એવું આવશે ને તમે વાત મૂકી દો। એટલે એકવાર તો તમે આવો આમ ત્યાં દ્વારકા સાઈડ તો હરસદ સાઈડ ફરવા તો આ વનની મુલાકાત જરૂર લેજો। આ વન બહુ એટલે બહુ સુંદર બનાવ્યું છે। આપણે ગેટની અંદર નથી ગયા, તમે આ નજારા જો, આ દરિયો જો, આ કેવું આમ મસ્ત સુંદર આ વ્યૂ આવે ને તમે વાત મૂકી દો, આમ બહુ સુંદર છે। ગેટની એન્ટ્રી કરતા તમને સામે સિંહ બતાવી છે, સિંહ આપણે જોઈ લઈ, ફોટા બીજા 2-4 પડાવી લઈ, તરત જ તે આપણા એમ આવી છે સાઈડમાં। કેમ કે આપણે નકશો જોવો તો શું છે, તો આપણે નકશો પહેલાં જોઈ લઈએ છીએ, નકશો જોઈને ચાલુ કરી બ્લોગ। અત્યારે અમારી બધી પાર્ટી ફોટા પાડવામાં વ્યસ્ત છે, બધા નજારા જોઈને અહીંની બધી કલાકારી જોઈને બધા બહુ ખુશ છે। કેમ કે અહીંયા બધી અનોખી વસ્તુ બધી બનાવી છે, કેમ કે આપણે પહેલી વાર તો કદી જોઈ ના હોય એવી રીતના બધું આમ મસ્ત સરસ મસ્ત બધું બનાવ્યું છે। અહીંયા આવશો તમને એવું નહીં કે ખાલી ફરવાનું ફોટા પાડવાનું છે, પણ તમને આખો ઇતિહાસ પણ બધો ખબર પડશે। સુદામા કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ તમને આમ અનોખી બધી વસ્તુ આમ જોવા મળશે। એવું નથી એક વસ્તુમાં તમે બંધા રહેશો। આ માતાજી રૂકમણીમાનો અને કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ આખો બધો ખબર પડશે તમને, બધું જોવા મળશે તમને। એવું બધી વસ્તુ હોય ને તમે જોશો ને તો મોજ જ આવી જશે। આ મથુરા નગરીનો ઇતિહાસ લાગે કે આપણે પહેલી વાર કૃષ્ણ ભગવાન રાજા મહારાજા બન્યા। હા, આપણે દ્વારકા નગરીનો ઇતિહાસ બતાવવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી જે દરિયાની અંદર હતી એનો આખો ઇતિહાસ તમને આમાં જાણવા મળશે। એવી ઘણી બધી વસ્તુ છે, તમે એક દી આવો આમ હરસદી માનું મંદિર છે એનો પણ આખો ઇતિહાસ છે। આ માતાજી હરસદીમાં કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા એનો આખો ઇતિહાસ છે। તમે આવો એક દી ફરવા આવો, અહીંયા ટાઈમ લઈને તમારો આખો દી કેમ વ્યૂ જશે ને તમને ખબર નહીં રહે। એટલે બહુ સુંદર જગ્યા છે, એકવાર તમે વિઝિટ જરૂર। આ આખો ઇતિહાસ માં હરસદી માનો છે, એકવાર તમે અહીંયા આવો ફરવા આવો, માતાજીના મંદિરે દર્શન કરો, દરિયે તમે ફરવા આવો, તમને એવું એન્જોય થશે ને તમને આમ ઘરે જવાનું જરાય મન નહીં થાય। આ તમે સનરૂફ જુઓ, ખાલી કેવું મસ્ત વ્યૂ આવે છે। ફૂલ ફેમિલી સાથે ક્યારેક આવો ફરવા, તમારો ટાઈમ કેવી રીતના નીકળી જશે તમને જરાય ખબર નહીં રહી। અહીંયા બધી એવી મસ્ત જગ્યા છે ને છોકરાઓને રમવા માટે, ફોટોશૂટ કરવા માટે, બધો ઇતિહાસ જાણવા માટે, આમ બહુ એટલે બહુ સુંદર બધી વસ્તુ છે। એમના ઝાડવા, અહીંનો સીનની બધી આમ મૂર્તિઓ બધું તમે જુઓ એટલે તમારું અરમાન ખુશ થઈ જશે। એટલે બહુ સુંદર આમ જગ્યાએ એકવાર તો તમારે અહીંયા દ્વારકા કે હરસદ કે આજુબાજુના કોઈ પણના ગામમાં રહેતા હો, ખપાડિયા, જામનગર, તમે ફરવા નીકળો તો આ જગ્યાનું એકવાર તો તમે આવો ફરવા તો તમે એમ કહેશો કે બીજી વાર અહીંયા જરૂર આવવું છે। કેમ કે તમે અહીંયા જગ્યા જ એટલી બધી છે ને કે આ ફરવાનું છે, પછી ગાર્ડન છે, પછી
આપણે ફોટોશૂટ છે, પછી છોકરાઓ માટે રમવા માટે છે, આવી બધી દરિયાની બધી પથ્થરની બધી કારીગરી છે. આપણા બધું એક ડુંગરા ઉપર બનાવેલું છે. આ બધું તમને આમ દરિયાના ત્યાંથી નીચે આમ નજારા પણ તમે જુઓ. આ બધે તમે જુઓ તો તમને એમ આનંદ એવો થાય ને કે આપણે ઘરે તો જવું જ નથી. એકવાર દરિયાનો નજારો જો આપણે જે ઓલું બતાવે ને ગેટથી અંદર આવ્યા ને એટલે સુધી ડુંગર જેવું લાગે. જો એક પેડ પણ એવા લગાડ્યા છે ને સુંદર. આપણે આમ જોઈને તો આપણે આમ દિલથી એમ થાય કે નહીં, બહુ એટલે બહુ સુંદર બનાવ્યું છે. એકવાર તો હું કહું ને તો એકવાર તમે અહીંયા આવો હરસદી વન, એટલે બહુ સુંદર છે. એટલે તમને અહીંથી જવાનું જરાય મન જ નહીં થાય. ફોટો તમે પાડીને થાકી જશો, પણ અહીંનું તમને જરાય એમ નહીં થાય કે આ જગ્યા ઉપર ફોટા પાડે રેખવું નથી. આ તમે ખાલી નજારો તમે જુઓ, આ દરિયા કિનારાનો, આ દાદા હુરજનો તમે જુઓ. એટલે આમ આપણે આમ બે ઘડીક આમ જોવા માટે થોડુંક તો આમ મજબૂર કરી દે કે આપણે આમ જોતા જ રહી જઈએ. એટલે બહુ સુંદર છે. એકવાર તો તમે હર્ષદ વનમાં જરૂર આવો. માતાજીનું મંદિર છે હરસદી માનું, ત્યાં પણ તમે આવો, માતાજીને પગે લાગો. આપણે મહાદેવનું દરિયા કિનારે મંદિર છે, ત્યાં પગે લાગો. બહુ સુંદર બનાવ્યું છે બધી વસ્તુ. તમે એકવાર તો હરસદ આવો, આ જગ્યાને તમે આજુબાજુના ગમે ના રહેતા હો, વિડીયો જોતા હો મારો, તો જરૂર આવજો. કેમ કે હરસદી વન એવું મસ્ત સુંદર છે ને વાત મૂકી દો. તમને માતાજીના મંદિરના દર્શન કરાવો. તમે જોજો ડુંગરની ઉપર માતાજીનું મંદિર છે. આમાં ઘણા બધા ઇતિહાસ છુપ્યા છે. એક તો ઇતિહાસ એવો છે કે આ મંદિરની અંદર કોઈ માતાજીની મૂર્તિ છે નહીં, ખાલી નામ જપે એ બધા કે હરસદી માનું મંદિર છે. હા બસ આમ આગળ લઈ જા. હાલો પાડી દાડા ભાવનગર. હર્ષદ દ્વારકા, મીઠાપુર, ખંભાળિયા, જામનગર. તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને શેર કરજો તમારા બધા ફ્રેન્ડ સાથે. ને આવા વિડીયો મૂકતો રહીશ. તમે હર્ષદ ફરવા જરૂર જાઓ. જય માં હરસદી.